જોઈ શકો છો મિત્રો, એ છે અમારી ગાય। જો આપણે કાળી ગાય છે મિત્રો, ને સામે પણ એક મિત્રો વ્હાઈટ ગાય છે, ને આપણે ફાઇનલી બેઠા છીએ આપણે કણજીની સોયલે મિત્રો। ખૂબ મજા આવે છે, એવું આનંદ જેવું મિત્રો કોઈ મજા નથી। તો કણજીની સોયલે ખૂબ મજા આવે છે। જો અત્યારે આ શું કરી, જો ગાય જોમાં ડુંગળી ખાઈ રહી છે। જો આજે બધી નાખીને ડુંગળી ખાઈ રહી છે। જો કાળી ડુંગળી ખાઈ રહી છે। ડુંગળી પણ ખૂબ વધારે વાવેલી છે અહીંયા ખેતરમાં। જોઈ શકો છો મિત્રો, જે આ બધી પાછળ પડી એ આપણી મિત્રો બધી ડુંગળી જ છે। આપણે બધી ડુંગળી જ વાવેલી છે ફાઇનલી। અને આ જો અત્યારે આપણે એના સોતરા નાખ્યા છે, સોતરા પણ ખાઈ રહ્યા છે। જો બતાવું તમે ડુંગળી, આજે મિત્રો બધી દેખાય ડુંગળી જ છે, એટલે જોઈ શકો છો બહુ મોટી મોટી ડુંગળી છે। અને પાછા આપણે વાળો છે, જોઈ શકો છો આપણે લીમડાના સોયલે બેઠા છીએ। આ લીમડો જે દેખાય છે મિત્રો, જો આ છે એક કાપેલો લીમડો, અને આ છે મિત્રો પૂરો લીમડો। આ છે આપણે મિત્રો કણજી કહેવામાં આવે છે। જો કણજી, આ જે આટલે થડિયું દેખાય છે મિત્રો, એ કણજી છે આપણે। જો સામે પણ છે આ લીમડો દેખાય છે, સામે લીમડો છે મિત્રો। આપણા મિત્રો આ બાજુ આપણા ગાયો બધેલી છે, સામે જોઈ શકો છો। સાહેબ મિત્રો બુંડી ઓળી છે, ના મિત્રો જો કાળી ગાય આપણે ખાઈ રહી છે ડુંગળીની પોતરી, જોઈ શકો છો। જો પણ ડુંગળી પણ એકદમ ખૂબ સરસ છે મિત્રો, નજારો છે। 1 વીઘો ડુંગળી વાવી હતી, જોઈ શકો છો એકદમ ટોપરા જેવી મીઠી ડુંગળી છે એરી। અત્યારે જોઈ શકો કેટલી વાયેલી છે પૂરું, આટલે મોડીને આખું મિત્રો આખું ભરી નાખેલું છે। જો નાની મોટી ડુંગળી છે પણ ખૂબ સરસ છે। જો તમે બતાવું કે બિલકુલ બગડેલી નહીં, બિલકુલ કે એકદમ મિત્રો સાફ કરી ચોખ્ખી કરવામાં આવશે। આ જે ઉપર છે આ કાપી નાખીને આવવામાં આવશે, જોઈ શકો છો। જે ઉપર છે કાપી નાખીને આવવામાં આવશે મિત્રો। તો ડુંગળી જો એકદમ ડુંગળી કડક એવી મેઠી છે, ચીકી નથી એમ। બીજી આપણે તમે દુકાનથી કોઈ બી લાવો પણ ચીકી લાગશે, અને આ ડુંગળી ચીકી નહીં મળે। તમે જોવા જુઓ એકદમ મોળી મસ્ત, જેમ કે તમે ટોપરું કહો। જો સન ડુંગળી સારી, આવી ડુંગળી પણ તમે ક્યાંય પણ ના જોવા મળે। જો આ ડુંગળી એક જ નંબર મિત્રો વધશે, ખાલી ફક્ત 7-8 પાણી પાયા તો વધારે નથી પાયા, પણ ડુંગળી એકદમ ખૂબ સરસ થઈ હતી। જો હાલમાં જો એટલે ટકો પડ્યો પણ પંતા પડ્યા છે, પણ તમને નહીં દેખાય। હાલમાં ખૂબ સરસ એવી ડુંગળી મીઠી મીઠી છે। જો તો ડુંગળી પણ મિત્રો ખૂબ સરસ એવી નજારો છે, સામે જોઈ શકો છો। આ જોઈ શકો છો ડુંગળી પણ એકદમ નજારો છે। અહીંયા પણ જો તમે બતાવું છું કે ડુંગળી છે મિત્રો। આ ડુંગળી તો તમે ક્યારેય પણ નહીં ખાધી હોય, પણ જરૂરથી મિત્રો જમીને ખેતીની ડુંગળી વાવેલી જરૂરથી ખાજો મિત્રો। ખૂબ સરસ એવો આવશે મિત્રો, મજા આવશે ડુંગળીનો। આનો ભાવ પણ હશે, પણ મિત્રો કોઈ આપણે નક્કી નથી, ખબર નથી ભાવ છે કે નથી એમ। આપણે તો ડુંગળી નથી વાવી, પણ બીજા ભાઈને વાવેલી છે, એટલે જો આખું કાપલું, એટલે હું સામે દેખાય વીઘો આખું કાપલું વાવી હતું ડુંગળી। હાલમાં જો આ છે બધી વોચ કરવાની છે, જે આવા ભોડા દેખાય આ ભોડા કટિંગ કરવાના છે 2 દાડા। કાલ કાપવામાં બેસી જવાનું છે, કાપવા માટે આવી આ ભોડી કટિંગ એટલે કટિંગ થઈ જાય છે। આ નકરી એટલે કટિંગ કરીને બધે આથી નાખવાની છે ડુંગળી। જો મોટી મોટી ડુંગળી જો કેટલી ડુંગળી, જો બધે એટલે બધી પોરી નાખી છે ડુંગળી, અને ખૂબ સરસ એવી ડુંગળી જો એટલે બધે ડુંગળીનો મિત્રો ડુંગળી જ દેખાય તમને। લગભગ 40-50-60 જેવો કટ્ટો ભરવા જોઈએ, લગભગ 40 ભરે, 60 ભરે, 50 ભરે, પણ બધી વેકાઈ જવાની છે, બધા માણસો લઈ જાય એમ। બધી પૈસાથી આલી દેવાની છે ડુંગળી આરી, જે ભાવ ચાલતો ભાવે ડુંગળી આલી દેવાની છે। હરાજી તો નહીં બોલે, પણ ડુંગળી આપણે ભાવે ડુંગળી આલી દઈશું। જે આપણે બજારનો ભાવ ચાલતો હોય એ ભાવે ડુંગળી આપી દેવાની છે। લેવી હોય તો કોમેન્ટ કરજો। હાલમાં ખાલી 5-6 દિવસ માટે મિત્રો, પછી તો આપણે વેકાઈ જવાની છે ડુંગળી। જો અને ખૂબ સરસ છે, ટોપરા જેવી, તમે રોટલા વગર ડુંગળી તમે ખાઈ જાજો। રોટલો નહીં હોય ને તો એ ડુંગળી હવે પહેલાં લુખ્ખી ટટકા છે એમ, એકદમ લુખ્ખી। જો પડી છે ને, રોટલા વગર ડુંગળી ખાજો, એકદમ ડુંગળી સરસ સરસ ડુંગળી છે એકદમ। મિત્રો કોમેન્ટ કરજો મિત્રો, તો ડુંગળી માટે જય માતાજી મિત્રો।
અને આવનાર વિડીયો જોવા માટે તો તેમાં મિત્રો વિડીયો ફોલો લાઇક શેર કરજો મિત્રો. જય માતાજી, જય કિસાન, જય ખેડૂત.